music. શું કરશો તમે હાલ ગયા છો બીજાના જીવું શું કે જોડવું છે જીવું क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટ મેથ્સ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મેથ્સ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે તો એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારે એલિટ મેથ્સમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે। પણ મટીરિયલ અંદર આપણે 4 અંકનો પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। વિડીયોને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા મેં તમને જે ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટ આપેલા છે તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મેથ્સ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા અથવા એલિટ મેથ્સ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિટ મેથ્સ અંદર એડ કરતા પણ આવડી જશે, બરાબર। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે, બરાબર મિત્રો। તો અહીંયા તમારે શું કહું છે, આપણે હવે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા ડોટ્સમાં આવી જઈશું અને અહીંથી તમે જોઈશું આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો અને અંદર તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે તમારા ફાઇલ મેનેજરની અંદર જે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ એલિટ મેથ્સ એપ્લિકેશન અંદર આવી જશે। તો હવે તમારે શું કહું છે, હવે તમારો જે પણ એક ફોટો હોય આ રીતે જોઈશું આડો ફોટો હોય એ ફોટો આ રીતે અહીંયા એડ કરી લેવાનો છે। ફોટો એડ થઈ જાય તમારે શું કહું છે, સૌથી પહેલાં તો ફોટા પર ક્લિક કરી મિત્રો અહીંયાથી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને 3 ડોટની અંદર આવી જવાનું છે અને પાર્ટનર્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ત્યારે તમારે ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે સૌથી નીચે સોંગ છે એની ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો સેટ થઈ જશે। તો હવે તમારે શું કહું છે, આ રીતે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્થ છે લાસ્ટ સુધી આવી જશે, બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો આ રીતે ફોટો લગાવી દીધા પછી તમારે શું કહું છે, ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે અને તમારો બીજો એક ફોટો હોય એનો તમારે પીએનજી બનાવી દેવાનું છે, એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી આ રીતે પીએનજી ફોટોને તમારે એડ કરી લેવાનું છે। હવે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રીજા હમણાં સાઈઝ વાળામાં આવી જવાનું છે અને સાઈઝ આપણે અહીંથી કંઈક આ રીતે વધારી લઈશું, બરાબર। તો સાઈઝ આ રીતે તમે અહીંયાથી ના વધારી તો આ રીતે તમે ઉપર ઝૂમ આઉટ કરીને આ રીતે તમે સાઈઝ વધારી શકો છો, બરાબર। તો આ રીતે ઝૂમ ઇન કરીને તમારે સાઈઝ વધારી અને આ રીતે તમારે જો ફોટોને સરખી રીતે સીધો કરી દેવાનો છે, બરાબર। તો આ રીતે ફોટો તમે જોશો આ રીતે સીધો થઈ જાય એટલે તમારા ફોટાને આ રીતે કંઈક અહીંયા સેટ કરી લેવાનું છે। ફોટો સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી સૌથી પહેલાં તો ફોટો છે ને નીચે આ ફોટો પર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો સેટ થઈ જશે। તો હવે તમારે શું કહું છે, ફોટા લેયર પર ક્લિક કરી ઇફેક્ટ વાળામાં આવી જવાનું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। તો હવે તમારે અહીંયા જોશો અહીંયા માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં આવી જવાનું છે ને વાઇપર ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કહું છે, સૌથી પહેલાં અહીંયા એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 90 ડિગ્રી, બરાબર। અને નીચે જે ફેધર છે ને આપણે અહીંયા કરી દઈશું 10, ફેધર 10 કર્યા પછી તમારે આવી જવાનું છે ને અહીંયાથી આપણે એન્ડ વાળામાં એન્ડને અહીંયાથી ઓછો કરવાનો છે એટલે નીચેથી આપણો ફોટો છે અહીંયા ઇરેઝ થવા લાગશે, બરાબર। તો એંગલને અહીંયા તમારે સરખી રીતે સેટ કરી લેવાનું છે તમારી રીતે, બરાબર। તો આપણે કંઈક આ રીતે સેટ કરી લઈએ। તો આ સૌથી પહેલાં ફોટામાં જોઈ લઈએ કે આપણે ફોટો કઈ રીતે કેટલો રોટેટ કર્યો છે, 100 રોટેટ કર્યો છે તો આપણે અહીંયા એંગલને પણ 100 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। તો આને આપણે કરી દઈશું 100 ડિગ્રી। હવે તમારે શું કહું છે, એનવર્ડસમાં આવી જવાનું છે ને એનને આપણે આ રીતે કંઈક ઓછો કરી અને ફોટો તમે જોશો આ રીતે નીચે સરખો દેખાય એ રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયો છે। તો હવે તમારા ફોટા લેન્થ છે એને પણ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં આવી જવું છે, લાઇટ ઓફ જઈ અથવા નીચે કલર ઓપ્શનમાં જવું છે અને લ્યુમિનેસ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો સેટ
થઈ જશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા એડ્સમાં જવું છે અને અહીંયા મેં તમને કાઢતા ટેક્સ્ટ પિન જે આપેલ છે તો એને આપણે એડ કરી લઈશું। ટેક્સ્ટ પિનને એડ કર્યા પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 63 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કરી દો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો હવે તમારે શું કરવાનું છે, પીએનજીને એડ કર્યા પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન પછી અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રિકોણના સાઈઝવાળા સમય જઈશું અને સાઈઝ આપણે થોડીક વધારે લઈશું। સાઈઝ વધાર્યા પછી તમારે પહેલાં પર ક્લિક કરી આ રીતે તમારી પીએનજી છે અને આ રીતે ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે પીએનજીની સાઈઝ વધારે ઓછી કરી તમારે જે રીતે સેટ કરવું હોય એ રીતે તમે પીએનજી સેટ કરી શકો છો। તો આ રીતે પીએનજી સેટ થઈ જાય તમારા પીએનજીની લેન્થ છે એને પણ આપણે સૌથી પહેલાં તો લાસ્ટ સુધી ખેંચી લઈશું અને હવે તમારે પીએનજી ઉપર ક્લિક રાખીએ પીએનજી છે નીચે ફોટા હતા એની ઉપર અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જો ફોટો પીએનજી અને આ બધું આપણે એડ થઈ ગયું છે તો હવે આપણે લગાવવું છે આની અંદર સોંગ્સ। તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું આ રીતે તમને જો કમ્પ્લીટ છે તે સોંગ્સ એનિમેશન સાથે ન્યૂ ઇફેક્ટમાં બનાવેલી છે તો કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે। અહીંયા તમારે કંઈ પણ ચેન્જ કરવાનું નહીં રહે। તો અહીંયા તમારે શું કરવાનું છે, આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે ફોન્ટ તમને ઓલ મટીરિયલ અંદર મળી રહેશે તો ડાઉનલોડ કરી તમે એલાઇટ પ્લસની અંદર એડ કરી લેજો। અને ફોન્ટ છે તમને એડ કરતા અથવા એલાઇટ પ્લસની અંદર ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોર્ડિંગની લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયો લઈને સિલેક્ટ કરી લઈશું પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી તમારે અહીંથી આવી જવું છે ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે આ રીતે આવી જવું છે સ્ટાર્ટિંગમાં હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે એટલે તમારી સોંગ્સવાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો તો સોંગ્સવાળી લેયર આવી ગઈ છે તો આ લેયર પર ક્લિક રાખી જે સોંગ્સવાળી લેયર છે એને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે। સોંગ્સવાળી લેયરને અહીંયા સેટ કરશો એટલે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આ રીતે સોંગ્સવાળી લેયર છે તે આવી જશે કમ્પ્લીટ લાસ્ટ સુધી તમે જોઈ શકો છો। તો આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને મેં તમને અહીંયા જોઈશું આ રીતે 30 સેકન્ડ એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે તો વિડીયોને આપણે એડ કરી લેવાનું છે। વિડીયોને એડ કર્યા પછી તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી મોનાસના ઓપ્શનમાં આવી જવું છે। રોટેશન પછી આપણે વિડીયોને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા તો સ્પીકર ઓપ્શનમાં આવી જવું છે અને અવાજ છે આપણે બંધ કરી લઈશું કેમ કે વિડીયોની અંદર એક્સ્ટ્રા અવાજ ના આવવો જોઈએ। તો હવે ફરીથી વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ ઓપ્શનમાં જવું છે અને લાઇટ ઓફ જઈ એ ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે। તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે સ્ક્રોલ કરી આવી જઈશું સ્ટેટસની લાસ્ટમાં તો વિડીયો લેયર પર ક્લિક કરી જે વધારાની લેન્થ હોય એટલે કે વધારે જે હોય વિડીયો એને કટ કરી લઈશું। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોશો બ્લેક સ્ક્રીન વિડીયો નીચે તમને ક્રેટિંગવાળી લેયર જોવા મળશે એનું આ વિડીયો બંધ છે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયો અંદર તમે જો આ રીતે કલર ટોન લાગી જશે એટલે તમે જો કલર સારો એવો દેખાશે તો એ લેયરને ઓન કરી દેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે પણ આ વિડીયો અંદર ઇફેક્ટો નથી લાગી। તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે તમારે આવી જવું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં અને એરો પર ક્લિક કરશો એટલે આગળ તમે જો 11.27 સેકન્ડે તમને એક બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે અને ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે। તો અહીંયા પર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો સૌથી લાસ્ટમાં તમે જોઈ શકો છો જે અનગ્રુપવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમારું ગ્રુપ છે તે અહીંયા કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે, બરાબર। ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમે અહીંયા જોઈ શકો છો વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવેલ છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે અહીંયા જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે। તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો। અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 54 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના લખતા। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે વિડીયોને લાઇક ના કરી હોય હજુ સુધી તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો। તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો। હાલ પૂછી મારા તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે।
તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.